છે એવું બધું છે. બાકી અમે જિંદગીમાં એ વ્યક્તિને દાદા હતા એને દઈશ જો હાલો ભાઈ એનો મૂડ નથી લાગતો મિત્ર કાંઈ દ્વારકાધીશ તમારા તમામ મિત્રોને ભાઈ નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. ગઈકાલની રાતે અમે ગુરુદ્વાર નહીં પણ અમારા મિત્રની ઘરે મિત્ર છે ભરૂચના નિપેશભાઈ ઘરે રોકાણા હતા એની ઘરે ખૂબ આનંદ આવ્યો. ગઈકાલે એમ તો અમને જમવામાં લઈ ગયા હતા. બાકી સવારે ચા નાસ્તો બધું કમ્પ્લીટ એમના મળી પપ્પાને મળ્યા, દીદીને મળ્યા, ખૂબ જ આનંદ થયો અને સરસ મજાનું નાનું એવું અમારું સ્વાગત પણ કર્યું. ખૂબ જ અમને ગમ્યું કહેવાય ને, ઉત્સાહ એક મળી ગયો. બાકી નિપેશભાઈ અમારો સામાન લઈને રાત્રે જ્યાં રોકાશો ત્યાં આવી જશે. હજુ તો નિપેશભાઈ છે ને અમારા 2 દિવસ માટે અમારા શું કહેવાય અમારા માટે બહુ કર્યું હો યાર, આમ કઈ વ્યક્ત નહીં કરી શકું. બાકી મિત્રો જે થાય તે સારા માટે થાય છે. કદાચ અમે મળ્યા એ પણ કદાચ ઉપર અમારા લેખ લખાયેલા હશે, બરોબર? તો જાઓ નિપેશભાઈ, મળે રાતે. અને પેલા મિત્ર પણ ચાલો મળે રાતે, બરોબર? જય દ્વારિકા. ચાલો મિત્રો આપણે જઈએ આગળ સાહિલભાઈ ના વિડીયો કરવા. ઘણો અમે ઈલાજ કર્યો છે. આ બાટલાનું ના છે ને અહીંયા હતું, હું તો આસમાનો પકડવું પડે ને એટલે છે ને જો પોરી દીધું છે. આપણે છે ને ધજા ઈ જ પકડવાની રહી. અને મિત્રો તમે યાત્રા કરતો પદયાત્રા તો પાયજામો ની પેન્ટ લેજો, પાયજામામાં એટલે ખીચો નહીં આવે. હા, પાયદાનામાં ખીચા ને માર તો પેન્ટ જ છે બંને ભાઈ. મારે પાયજામો છે. તો આજ મિત્રો વિચાર્યું કે આ તેમાં છે ને કુર્તા પેન્ટ ચાલી એમ કઈક અલગ ને કઈક નવું અમે અનુભવ કરી એમ. નવું એટલે આ વધુ જ નવું છે. આખી પદયાત્રા છે, કુર્તું છે. ખાલી પહેરાય એમ તો ન પહેરે નવરાત્રીમાં. દીવાને પહેરે છે ને 300 વસૂલ થાય. બીજું કઈ નહીં. બાકી થાય કેવું નવરાત્રીમાં એક લીધું પણ પછી એક મૂકી દીધું એમ. પૈસા વસૂલ કહેવાય. એ તો પૈસા વસૂલ કહેવાય એમ. હાય હરી કાંઈ નહીં મિત્રો, હાલો ભાઈ. સવારમાં દીપેશભાઈના મમ્મીએ મસ્ત અમને ઢોકળા બનાવી લીધા હતા. ખૂબ ખૂબ આભાર. જો બ્લોગ જોતા આવો તો ખૂબ જ સારા હતા ઢોકળા, ખૂબ મજા આવી. એટલે અમારે રાત સુધી કાંઈ ઉપાધિ નહીં ખાવાની. અમે બપોરે અમે કાંઈ બહુ ખાતા નથી. હાલો ચાલો જાય મિત્રો. એક મેપમાં શોર્ટકટ રસ્તો અમે જોયો છે, બરોબર? આ કોકની સોસાયટી જાય છે, કોકની ઘરેનો લઈ દે ને તો સારું આવે. કાંઈ નહીં ચાલો મિત્રો જાય. આપણું અત્યારથી મિત્રો આ રાજના રોકાણ છે ને અહીંથી 20 કિલોમીટર પછી હનુમાન દાદાનું મંદિર છે. ઓલમોસ્ટ 1 વાગવા આવ્યો છે. જોઈએ છે, ચાલી જઈએ તો સારું. હાલો મહાદેવ. મિત્રો વાગી ગયા છે બસ 3 બપોરના અને અમે જઈએ છીએ આ સુમસાન રસ્તા ઉપર મિત્રો જોયું તે પાછળ ઘણા મુસલમાન ધર્મના લોકો હતા. ગામ બહુ ઝાઝા છે, આગળ પણ આવવાના છે. પરંતુ કહેવાય ને ગુજરાત રાજ્યના લોકોમાં બધા લોકોમાં માણસાઈ ભરેલી હોય છે. તો ચાલો હવે આપણે જઈએ આગળ. આપણે અંદર બધું જ એક જ છે, બરોબર? આપણે ઘરેથી કંઈક નવું જાણવા નવું જોવા નીકળ્યા છીએ. અહીંયા ઇકો ગાડી પડી છે, કોની છે મને ખબર નથી. ક્યાંથી ખબર હોય તમને ખબર છે સાહેબ? હા, કોની છે? GJ23 છે કોના નામે? કે તો બધું આપણું જ છે. આપણું છે બધું, જ્યાં હાથ અડાવી આપણું. કોઈ છે નહીં પણ લાગે છે મિત્રનો કાચ બાચ તૂટી ગયો છે, ક્રેક પડી ગયો છે. ચાલો હવે આપણે જઈએ ધીમે ધીમે આગળ. અમને મળ્યા છે, એ ગયા છે અમારું પાણી ભરવા. સામે જો ભાઈ ટબેલમાં પાણી ભરવા ગયા છે. ખૂબ ખૂબ આભાર ભાઈનો. એ કીધું કાંઈક ખાવું પીવું, ચા નાસ્તો પાણી કાંઈ હોય તો ખાલી પાણી હોય તો આવી જાઓ કાકા. કાકા કંઈ સારું લાવો ભરતો આવું તો જશે ભરવા. હમણાં આપી જશે મહાદેવ. પાણી આપી ગયા છે. પાણી બાળાનો સેટઅપ અમે કંઈક આ રીતે માર્યો છે. પછી થોડીક પછી ઉપર લઈ લઈશું. હાથ થોડોક આમ જામ થઈ ગયો હતો ને એટલા માટે આપણે થોડીક ઝંડા જો અહીંયા આપણે રાખી દીધા છે ઝંડા, બરોબર? ધીમે ધીમે જઈએ આગળ. મંદિર પાસે પહોંચવા આવી છે ને આ બધું જો એટલી બધી ગાયો હો મિત્રો. જો એની હારવાર અમે પહેલી વાર હાલી છો પણ હા એટલી બધી ગાયો. હા મજા આવે છે. દાદાને ઘરે મેં છે ને ચા પીવા આવ્યા છું. દાદાને તો પોતાનો છો ટબેલો મોટો. આ જોરદાર નહીં સાહિલભાઈ પણ જોરદાર છે. હા મજા આવી ગઈ. હાલો ફરી ચા બા પીએ પછી આપણે આગળનો સફર નક્કી કરીએ. છે દાદા. દાદા આ ગામનું નામ કેવું? મિયા ગામ. અને આ તમારું નામ? ગબુભાઈ. મિત્રો દાદા પાસે જો આપણે ગામમાં દાદા કે ચાલો ચા પીતા જાઓ. ચા પીધો ને દાદાએ તો નાસ્તો પણ આપ્યો છે. બસ આપણે જે મંદિર છે ને ત્યાંથી ખાલી રસ્તો કહે છે, બાકી મંદિર ત્યાંથી છે કાંક 5-6 કિલોમીટર. એટલે કહેવાય ને મિત્રો, જ્યારે ગુજરાત રાજ્યની વાત આવે ને એટલે કે ગુજરાત રાજ્યમાં આપણને કાંઈ વાંધો જ આવતો નથી. બાકી આપણે ઘણા રાજ્યોમાં યાત્રા કરી છે અને ખૂબ આનંદ આવે છે. ગુજરાત રાજ્યમાં કોઈ પણ શહેરમાં કોઈ પણ ગામમાં જઈએ ને કહેવાય ને ઘરે ઘરે માનવતા ભરી છે. બાકી મારા સોશિયલ મીડિયામાં સંદેશો એ જ હોય છે કે બધા રાજ્ય, બધા સમાજ, બધા ધર્મ એક થાય
ત્યારે હિન્દુસ્તાન આગળ આવશે. બાકી ચાલો આપણે આજ રાતનો ઠેકાણો છે આગળ મંદિરે ત્યાં કરીએ. જય આમાં જોયું ને તો અંદર ચણા છે, સેવ છે, એવું બધું છે. બાકી અમે જિંદગીમાં એ વ્યક્તિને દાદા હતા એને પહેલી વાર મળ્યા હતા. બાકી જો અમારા માટે એટલું બધું કર્યું કહેવાય ને, ઠાકર કરે ને પછી કાંઈ એમાં ઘટવા ન થાય. એટલે કોકને તો મોકલી દે. છેલ્લા 2 દિવસમાં મિત્રો અમે પૈસા કેટલા વાપરે ને યાત્રામાં, હું તમને છે ને દ્વારકા પહોંચીને કહીશ કે આખી યાત્રામાં અમારો ખર્ચો કેટલો છે ને. ઓકે, અમે વિધાઉટ મની નથી કરતા, અમે બધું ખાઈ પીને મોજ જ કરતા યાત્રા કરીએ છીએ, બરોબર. ભૂખ લાગે ના દાબી લઈ એવું છે. પણ પરંતુ આ યાત્રામાં કંઈક એવો અમારી સાથે ચમત્કાર થાય છે ને કે વાત પૂછવામાં. એટલે અમે દ્વારકા પહોંચીને કહીશું કે અમારી યાત્રામાં આજે 3જો દિવસ છે, આખી યાત્રામાં કેટલો ખર્ચો થાય નહીં, બરોબર. હા, બાકી અહીંયા રે હોટલ ભાડું વગેરે એ બધું નહીં, પણ યાત્રામાં જ્યાં પહોંચી જાય દર્શન કરીને ત્યાં સુધી, બરોબર. ચાલો કહીશ તમને. અત્યારે તો જઈએ આગળ, 5:30 થઈ ગયા છે. મંદિર હજી અહીંથી 6 કિલોમીટર જેવું છે. ચાલો. હા મિત્રો, ગામડાના રસ્તે હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. જો હાલો ભાઈ, એનો મૂડ નથી લાગતો મિત્ર, કાંઈ નહીં, મને તમારું મૂડ રાખતા રહેજો, બરાબર. બાકી આપણે જો અહીંયા જો ગામડા રસ્તેથી જાય છીએ પહેલી વાર મિત્રો. આવા રસ્તે હાલવું કહે ને કબ મજા આવ્યા કરે, હો રિયલી. હાલો જઈએ આગળ. એટલે મિત્રો સરખું ખોલતા ખબર પડે છે નાસ્તામાં શું આપ્યું ખબર છે? મેં આને શું ક્યાં કમેન્ટ કરજો. તમારા ચેવડા જેવું છે સાથે આ સેવ છે. એટલે મને લાગે છે કે મારા મમ્મીએ જે બેગમાં નાસ્તો મને દીધો ને થેપલા, એ બધું આ વખતે પડ્યું જ રહેવાનું છે. ઓ દાળ છે તો તીખી મજા આવે, બહુ મસ્ત, એક નંબર. અને એક મારા ભાઈ હતા, એ ગયા ચા લેવા, આમ કીધું રોકાઈ શકે ખાવા, મંદિરના પૂજારીને પહોંચી દઉં. પૂજારીએ કીધું છે રોકાઈ જાઓ ને રાતે મિત્રો જમવાનું થઈ ગયું છે. કીધું રાતે ટિફિન તમને મોકલાવી દઈશ, તું લેતો આવીશ એમ. જોયું ને, માન થાય છે. અને સોશિયલ મીડિયા બસ એકનું કેટલી વાર કેવું. કારણ ચાલો મિત્રો, હવે આપણું બેગ રાતે દીપેશભાઈ લઈને આવી જશે ભરૂચથી, બરોબર. અત્યારે નીકળી જશે. હાલો મિત્રો, ભાઈ જો અમારા માટે ચા સ્પેશિયલ ઘરેથી મને લેવા છે. ભાઈ નામ શું તમારું? મારું નામ જુજારસિંહ પડિયાર. અને ગામ? ખાંદા. ખાંદા ગામ પાસે મિત્રો મંદિર છે, રોકાણા છે. અને ભાઈ જો ચા લઈને આવ્યા છે, બરોબર. હવે જો ચા સાથે નાસ્તો કરીએ, રેડી. તો ફાઇનલ મિત્રો થોડી વાર આપણે અહીંયા બેઠા અને જો ચા નાસ્તો કર્યું. એન્ડ હવે છે ને આપણે દીપેશભાઈ આવે છે, એ ટિફિન લઈને આવે છે. અહીંયા જે મહારાજ છે એ પણ ટિફિન લઈને આવે છે. બાકી તો છે ને હવે 2 ટિફિન ભેગા છે. નાસ્તો આપણે હવે કર્યો, પેટ ભરાઈ ગયું છે, બધું ભેગું થવાનું છે. હવે જોઈએ રાતે શું થાય, જોતા રહેજો મહાદેવ. તો વાત હતી ને દીપેશભાઈ તો પહોંચી ગયા છે, બરોબર, એમના મિત્ર સાથે. મિત્ર તમારું નામ કેવું? દર્શનભાઈ ને દીપેશભાઈ. જો આપણો ઠેલો આવી ગયો છે. બાકી આવતીકાલથી કોક તો મળે તો ઠીક છે, બાકી ખંભાત છે જ તે. અને જો જમવાનું પણ લાવ્યા છે, બરોબર, ખીચડી ને છાશ, મજા આવી જશે આજે. એટલે ચાલો જમી લેશું ને. બાકી મળીએ આવતીકાલના બ્લોગમાં. રાતે અહીંયા જ સુવાનું છે. આઈ હોપ કે આપણને આ બ્લોગ સારો લાગે છે. બ્લોગ સારો લાગે તો જલ્દીથી 5 લોકોને મોકલીને કમેન્ટમાં મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ.